વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફાયર સેફટીનો સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે। શહેરના ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સયાજી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી। ફાયર સેફટીના સાધનો પણ એક્સપાયર થઈ ચૂક્યા છે। ફાયર વિભાગ દ્વારા 3 નોટિસ આપવા છતાં હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારી સામે આવી। પ્રસૂતિ ગૃહમાં એક્સપાયરી ડેટ બતાવી ચૂકેલા ફાયર સેફટીના સાધનો લગાવાયેલા જોવા મળ્યા। ફાયરબોલ અને ફાયર એક્ઝિક્યુશન બોટલ પણ એક્સપાયર્ડ મળી આવ્યા છે। પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં જોવા મળ્યો। ફાયર વિભાગે સયાજી હોસ્પિટલને વધુ એક નોટિસ ફટકારી છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। માનુ, વડોદરામાં તપાસ જ્યારે કરવામાં આવી રહી છે, સયાજી હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી। ફાયર સેફટીનો સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે। તોરલ, કોઈ ખાનગી સંસ્થામાં ફાયર એનઓસી ન હોય અથવા તો ફાયર સિસ્ટમની અભાવ હોય એ સ્વાભાવિક છે કે સમજી શકાય, પરંતુ વડોદરાની એસએસજી હોસ્પિટલ છે એમાં ફાયર એનઓસી જ નથી। વડોદરા કોર્પોરેશન અને ફાયર વિભાગે વારંવાર રિમાઇન્ડર કરાવ્યું, નોટિસ આપી, તેમ છતાંય જે એસએસજી હોસ્પિટલના વિવિધ વિભાગો છે એમાં ફાયરની જે સુવિધા છે અને ફાયરની જે એનઓસી લેવી જોઈએ એ લેવામાં નથી આવી। કારણ કે અહીંયા જે ઇક્વિપમેન્ટ લગાવેલા છે એક્સપાયરી ડેટના છે। ચેનાની રૂકમણી પ્રસૂતિ ગૃહ છે, જે પ્રસૂતા મહિલાઓ અને નવજાત બાળકો અહીંયા રાખવામાં આવે છે, એવો આ વિભાગ છે અને એના જે ફાયરના ઇક્વિપમેન્ટ છે એ એક્સપાયરી ડેટના જોવા મળી રહ્યા છે। ગઈકાલે ફાયર વિભાગે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું, આપ જોઈ રહ્યા છો કે આ બોટલની પણ તારીખ જે માર્ચ મહિનાની અંદર પૂરી થઈ ગઈ છે, તેમ છતાં આને રિન્યુ કરવામાં નથી આવી। કેટલીક જે મોટરો છે પંપ હાઉસની એ પણ બંધ છે। આ ફાયરના જે બોલ મૂકવામાં આવ્યા છે એમની પણ તારીખ જતી રહેલી જોવા મળે છે। ગઈકાલે ફાયરે વધુ એક નોટિસ આપી છે, પરંતુ આ નોટિસ મતલબ શું? કારણ કે જે રીતે અહીંયા નાના બાળકો અને પ્રસૂતા મહિલાઓને દાખલ કરવામાં આવે છે એવો આ વોર્ડ છે, એવો આ વિભાગ છે, અને અહીંયા પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે। સરકારી વિભાગ છે, એસએસજી હોસ્પિટલ સરકારી છે, અને એની અંદર જ ફાયર સેફટીનો અભાવ હોય એ કેવી રીતે ચલાવી લેવાય? કારણ કે ફાયર વિભાગે જ આ ન ચલાવવું જોઈએ, સરકારમાં રજૂઆત કરવી જોઈએ। કમલેશભાઈ, શું કહો છો? જે બાળકો, મહિલાઓ અહીંયા દાખલ થાય છે મોટી સંખ્યામાં, એમાં જ ફાયર સેફટીનો અભાવ છે। ચોક્કસથી જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, રાજ્યના સાથે બહારના રાજ્યના લોકો પણ અહીંયા આગળ સારવાર અર્થે આવતા હોય છે, અને એસએસજી હોસ્પિટલમાં ઘણી વખતે આગના બનાવો બન્યા છે। અને જ્યારે આગના બનાવો બને છે ત્યારબાદ જે ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા આગળ નોટિસ તો આપવામાં આવે છે, પરંતુ ફાયર બ્રિગેડના જે સાધન સામગ્રી હોવી જોઈએ એ સાધન સામગ્રીનો પણ અભાવ છે। ફાયર પંપ પણ બંધ હાલતમાં છે, સાથે જે બોટલો મૂક્યા છે એ પણ એક્સપાયર ડેટ વાળા છે। એટલે ખાસ કરીને જ્યારે રાજકોટની અંદર જ્યારે જે દુર્ઘટના ઘટી છે ત્યારબાદ પણ તંત્રએ જાગવાની જરૂર છે, પરંતુ એસએસજી જનરલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે અમને 3 વાર નોટિસ આપી એવી પણ માહિતી મળી છે, છતાં પણ જે કહેવાય છે કે જે કામગીરી કરવાની જરૂર છે કામગીરી થતી નથી, ને જ્યારે કંઈક બનાવ બને છે ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે। અને જ્યારે જે કહેવાય છે કે મુખ્યમંત્રી સાહેબ કે ગૃહમંત્રી સાહેબ જે જાહેરાત કરે છે સહાયની, એને કરતા તો અમારી ખાસ માંગણી છે કે જ્યારે ગરીબોના ઘરની અંદર જ્યારે ફાયર એનઓસી ન હોય અને સીલ મારવામાં આવતું હોય અથવા દુકાનની અંદર સીલ મારવામાં આવતું હોય તો એસએસજી જનરલ હોસ્પિટલમાં પણ જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જો કામ ન કરતા હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવા જોઈએ। અહીંયા જે લગાવેલા જે સાધનો છે એ જૂના છે, એને રિન્યુ કરવામાં જ નથી આવ્યા અને બદલવામાં પણ નથી આવ્યા। ગંભીર પરિસ્થિતિ એ છે કે આ સરકારી હોસ્પિટલ છે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ હોસ્પિટલ છે એસએસજી, અને એમાં જ ફાયરની જે સુવિધા હોવી જોઈએ, ફાયરની એનઓસી હોવી જોઈએ, નથી। કેવી રીતે આ તંત્ર ચાલી રહ્યું છે? કારણ કે આમાં બંને પ્રકારે, એટલે એસએસજી હોસ્પિટલના તંત્રની પણ બેદરકારી છે, આ ઉપરાંત ફાયર વિભાગની પણ બેદરકારી છે। કારણ જે રીતે આ જે ઇક્વિપમેન્ટ બદલવા જોઈએ, એનઓસી લેવી જોઈએ, એ નથી લીધી, અને એના કારણે આ સમગ્ર મામલો છે બહાર આવી રહ્યો છે। ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર? એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સરકારી વિભાગના વિરુદ્ધમાં જ કોણ પગલાં લેશે? એક મોટો સવાલ છે। બાળકો અને જે નવજાત બાળકો છે, સગર્ભા મહિલાઓ છે અહીંયા દાખલ થતી હોય છે, એવા વિભાગમાં જ ફાયર સેફટીની અભાવ જોવા મળી રહ્યો છે। જી તોરલ, ધન્યવાદ માનુ તમામ વિગતોમાં છે। તો જે રીતે વડોદરામાં આપ જોઈ શકો છો, હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી, આ પહેલા પણ અનેક વખત નોટિસ ફટકારી છે, પરંતુ સયાજી હોસ્પિટલમાં હજુ પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે।